તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાતો જાય છે। આ ચૂંટણી જીતવા માટે રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે રાજકોટ લોકસભાની બેઠક હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। ત્યારે આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે। પરેશ ધાનાણી આજે પ્રચાર પ્રસાર દરમિયાન સિટી ન્યૂઝની ઓફિસે પધાર્યા હતા અને સિટી ન્યૂઝના તંત્રી નીતિનભાઈ નથવાણી સાથે વાતચીત કરી હતી। ત્યારે રાજકોટમાં પ્રચાર પ્રસાર દરમિયાન પ્રજાનો પ્રતિભાવ કેવો લાગી રહ્યો છે અને અમરેલીથી રાજકોટની બેઠક પર ચૂંટણી લડવા માટે પરેશ ધાનાણી આવ્યા છે તેના વિશે શું કહ્યું, આવો સાંભળીએ। વિશ્વની શ્રેષ્ઠ લોકશાહી પૈકીની એકનો આ દેશમાં પાયો નાખનારા ગાંધી અને સરદારના ગુજરાતમાં મને લાગે છે કે સંવિધાનના પગથિયે સત્તામાં બેસીને લોકો એ લોકશાહીને લૂણો લગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। સંવિધાનથી મળેલા મતના અધિકારનું મૂલ્ય ઝીરો કરવાનો શાસકો દ્વારા પ્રયાસ થતો હોય એવા વારંવાર બનાવો આપણા સૌની સામે આવી રહ્યા છે। ત્યારે આ રંગીલા રાજકોટની ભૂમિને હું તો વંદન કરવા આવ્યો છું, એના હૃદયમાં આશા અને અપેક્ષાઓના દીપ જલાવવા આવ્યો છું। સત્તા માટેની લડાઈ નથી, જન જનના સ્વાભિમાનનું રક્ષણ કરવા આવ્યો છું। આ સિંહાસન માટેની લડાઈ નથી, સત્તાના અહંકારને ઉગાડવા માટે હું રાજકોટ આવ્યો છું। આ લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની નથી, આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ હોય એવું પણ નથી, આ લડાઈ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ હોય એવું પણ નથી। સત્તામાં બેઠેલા લોકો આજ એની મૂળ ફરજ ચૂક્યા છે। લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી એક સુંદર મજાની વ્યવસ્થા, એ વ્યવસ્થાને તોડવા માટે ઈરાદાપૂર્વક ચૂંટણીઓ આવે ત્યારે વર્ગ વિગ્રહનું બીજ રોપી આ દેશમાં વિવિધતાની અંદર એકતાના ગુલદસ્તાને ચૂથવાનો પ્રયાસ કરે છે અને એ જ સત્તાના સ્વાર્થે રંગીલા રાજકોટને રણ મેદાનમાં પરિવર્તિત કર્યું અને વર્ગ વિગ્રહનું જે બીજ રોપ્યું હતું એ જ આજ એની આગ દાવાનળ બનીને આખા દેશમાં ફેલાણી છે। ત્યારે મારી ને તમારી ભાવિ પેઢી આ વર્ગ વિગ્રહની આગમાં ન હોમાય એટલા માટે હું આ રાજકોટના રણ મેદાનમાં આવ્યો છું। ચૂંટણી લડવાનો ઇનકાર પછી પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે રાજકોટ આવ્યા। હું અણવર છું, ઉમેદવાર નહીં તેવું કહેનારા પરેશ ધાનાણી આખરે રાજકોટથી ચૂંટણી લડવા માટે કઈ રીતે થઈ ગયા તૈયાર, આવો સાંભળીએ। કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારના દીકરાને મારા નેતૃત્વએ વણ માંગ્યું ખૂબ જ આપ્યું છે। વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડવાના અવસર પણ આપ્યા છે। સંગઠનની અંદર દેશ અને પ્રદેશમાં કામ કરવાની તક પણ મળી છે। મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર એક વર્ષ ઉપરાંતથી આ વખતની ચૂંટણી નહીં લડવા માટેનો મેં જે મારી ઈચ્છા હતી નેતૃત્વ પાસે રજૂ કરી હતી અને સતત એનો સ્વીકાર કરી અમરેલીમાં લોકસભાના ઉમેદવાર તરીકે અમારે સર્વાનુમતે જેનીબેન ઠુમરને લાવ્યા અને અમરેલીને એક નવા સાંસદની ભેટ આપવા જઈ રહ્યા છીએ। સવાલ રાજકોટના મિત્રોએ જ્યારે મારો દરવાજો ખટખટાયો તો મિત્રોની લાગણી હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના વિચારનું લોન્ચિંગ પેડ કહેવાય એવા રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓને સ્થાનિક કક્ષાએ એક પણ લાયક ઉમેદવાર ન જડ્યા એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવાર લાવી અને રાજકોટ ભાજપ ઉપર થોપી બેસાડ્યા। 22 વર્ષે એઓ લોકોની વચ્ચે આવ્યા અને માત્ર ચૂંટણી જીતવાના ટૂંકા સ્વાર્થને ખાતર રંગીલા રાજકોટને રણ મેદાનમાં ફેરવ્યું। હવે એમણે જે આગ લગાડી છે એ આગ ઠારવા માટે રાજકોટ કોંગ્રેસ પરિવારે મને પ્રેમભર્યું નોતરું પાઠવ્યું હતું અને એ પડકારો ઝીલવા માટે પરેશ ધાનાણી રાજકોટ આવ્યો છે। રાજકોટના સાંસદ બનવાનું સપનું લઈને નથી આવ્યો, પણ રંગીલા રાજકોટમાં જેણે દાવા નળની આગ લગાડી છે એ સાહેબને પાછા અમરેલી લઈ જવા માટે હું રાજકોટ આવ્યો છું।
ભારતીય જનતા પાર્ટી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ 5 લાખ કરતાં વધુ વોટની લીડથી જીતશે. તેના વિશે શું કહ્યું કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ? મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જેટલી લીડના દાવા કરે છે એના 10મા ભાગના મત પણ નહીં મળે. આ લડાઈ સત્તાની નથી, સ્વાભિમાનની છે. આ લડાઈ સત્તાના અહંકારને ઉગાડવાની છે અને એ સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ અમે 19 તારીખે રાજકોટના રેસકોર્સ મેદાનમાં કર્યો. જીતનો પાયો તો ત્યારે જ નખાઈ ગયો હતો. હવે કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ સાથે મળી આ અહંકારને કેટલા વધુ મતથી હરાવી શકાય એ માટેની લડાઈ આગળ વધી રહી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, ત્યારે પરેશ ધાનાણીએ રાજકોટની પ્રજાને શું સંદેશો આપ્યો, આવો જાણીએ. રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે. 3 મુખ્યમંત્રીઓની ભેટ આપનારા રાજકોટના હજુ પણ કેટલાય આશા અને અપેક્ષા સાથેના સપનાઓ અધૂરા છે. રાજકોટને રેલવે સ્ટેશન તો અમારી સરકારમાં મળ્યું હતું, કોંગ્રેસની સરકારમાં મળ્યું. આજ એ રાજકોટને લાંબા અંતરની ટ્રેનોની ઉણપ છે, એની પૂરતા પ્રમાણમાં ફ્રીક્વન્સીનો અભાવ છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે. કૃષિ આધારિત વ્યવસાય સાથે જોડાયેલું સૌરાષ્ટ્ર રાજકોટથી દેશના ખૂણે ખૂણે એ કૃષિ ઉપજોને મોકલવા માટેનું થાણું છે. રાજકોટના રેલવે સ્ટેશને કન્ટેનર ડેપોની એક માગણી પણ વર્ષોથી પડતર છે. રાજકોટના હૃદય સમા રેસકોર્સની બાજુમાં એરપોર્ટ હતું. એ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નું સપનું દેખાડીને રાજકોટથી 40-50 કિલોમીટર દૂર ધકેલવામાં આવ્યું. આજ એ જ એરપોર્ટની અંદર લાંબા ગાળાની ફ્લાઇટનો અભાવ છે. દેશના મુખ્ય શહેરોની સાથે જોડતી જે ફ્લાઇટની ફ્રીક્વન્સી છે એ પણ ઘટી રહી છે. ત્યારે મને લાગે છે કે એ અધૂરી આશા અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે રાજકોટના લોકો મારી ઉપર વિશ્વાસ મૂકવાના છે. એટલે અટકવાનું નથી સાહેબ. રાજકોટના લોકોએ સ્વબળે પરસેવાની કમાણીથી રાજકોટને આર્થિક પાટનગર બનાવવા માટે લોહી પરસેવો એક કર્યો. એક વખત ડીઝલ એન્જિનનું હબ હતું. આજે ડીઝલ એન્જિનની ઇન્ડસ્ટ્રીઝ મૃતપાયી થવા તરફ છે. સબમર્સિબલ પંપ રાજકોટથી આખા દેશને પૂરા પાડવામાં આવે એવી વ્યવસ્થા છે. એ સબમર્સિબલ ઇન્ડસ્ટ્રીઝ પણ પડકારોનો સામનો કરી રહી છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ નું રાજકોટ હબ બન્યું છે. ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રીઝ ફૂલી ફાલીને આગળ વધે એવી એની આશાઓ અને અપેક્ષાઓમાં સરકાર ક્યાંય ઊણી ઉતરી છે. સોના અને ચાંદીની ઇમિટેશન જ્વેલરી એ રાજકોટની ઓળખ છે. સ્વબળે જે નાના મધ્યમ કક્ષી ઉદ્યોગો ઉભરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા એને જો ક્યાંય સરકારનો ટેકો મળ્યો હોત, સરકારની મદદ મળી હોત, ક્યાંય સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન સેઝ જેવી વ્યવસ્થામાં આ ઇન્ડસ્ટ્રીઝને કર રાહતો મળી હોત તો મને લાગે છે કે રાજકોટ એ દેશ અને વિદેશમાં એના વેપારને વધારી શક્યું હોત. રાજકોટને કન્વેન્શન સેન્ટરની લાગણી અને માગણી વર્ષોથી પડતર છે. રાજકોટના પાદરમાં આજી ડેમ તો છે પણ એ આજી ડેમે રિવરફ્રન્ટની યોજના હજુ અભેરાએ પડી છે અને જમીન ઉપર ઉતારવા માટેનો પડકાર છે. ઘણા બધા પ્રશ્નો છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની અંદર આ સૌરાષ્ટ્રના લોકોને ન્યાય નજદીક મળે. હાઈકોર્ટની સૌરાષ્ટ્ર બેન્ચની રાજકોટમાં શરૂઆત શું કામે ન થાય એ પ્રશ્ન પણ મૂંઝવી રહ્યો છે. લોકોને અમે મળી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ અને રાજકોટના લોકો જ્યારે આ વિસ્તારમાં એક હાથીની પસંદગી કરવાના તો એના પ્રશ્નોને વાચા આપવા સરકાર અમારી બનશે તો એને ઉકેલવા અને સંસદની અંદર રાજકોટનો અવાજ બનવાના સંકલ્પ સાથે અમે